અમદાવાદમાં નકલી નોટો છાપવાની ફેક્ટરી પકડાઈ છે। વટવા જીઆઈડીસીમાં નકલી નોટો છાપવાની ફેક્ટરી પકડાઈ છે। એસઓજી ક્રાઇમ રેડ પાડી અને નકલી કરન્સી છાપતી ફેક્ટરી પકડી પાડી છે। ઓસ્ટ્રેલિયન કરન્સી સાથે 4 આરોપી પકડાયા છે। પ્રિન્ટિંગ મશીનથી ચાલતો હતો ગોરખધંધો। ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી જયરાજસિંહ વાળાનું નિવેદન છે કે આરોપીઓ નકલી ઓસ્ટ્રેલિયન ડોલર 40 રૂપિયામાં વેચી રહ્યા હતા। એસઓજીએ પહેલા રોનકને ફરજી ડોલર સાથે ઝડપ્યો। પ્રિન્ટર મશીન સાથે વટવામાંથી અન્ય આરોપી પણ ઝડપાયા છે। તો મૌલિક પટેલ ઓસ્ટ્રેલિયન સિટીઝન છે। મૌલિકે મળી અને 3 સાથે મળી અને નકલી નોટનો પ્લાન બનાવ્યો હતો। તો ગૂગલની મદદથી નોટની ડિઝાઇન મટીરિયલની માહિતી મેળવી હતી। મૌલિક પટેલ છે એ ઓસ્ટ્રેલિયન સિટીઝન છે અને ઓસ્ટ્રેલિયામાં એને ટ્રકનો બિઝનેસ છે। એ અવારનવાર અહીંયા ગુજરાતમાં જ્યારે આવતો હતો ત્યારે તેના કોઈ કોમન મિત્રથી ધ્રુવીશના સંપર્કમાં આવેલ છે અને અહીંયા આપણે આ પ્રકારના ઓસ્ટ્રેલિયન ડોલર છાપીએ એ પ્રકારનું પ્લાનિંગ કરેલ છે। અને અન્ય જે 2 આરોપી છે એમાં ખુશ પટેલ છે એ પણ કોમન મિત્રની બેઠક ઉઠક સાથે હોય તેવા મિત્રના કારણે સંપર્કમાં આવેલ છે। તો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા અંગે સૌથી મોટો ખુલાસો સામે આવી રહ્યો છે। ખુદ ધારાસભ્ય કરી રહ્યા છે મહાઠગનું માર્કેટિંગ। સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એક વિડીયો અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યું છે મહાઠગનું માર્કેટિંગ। તો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જ પોન્ઝી સ્કીમનું જાણે કે માર્કેટિંગ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે। તો BZ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસ લોકાર્પણ સમયનો આ વિડીયો સામે આવ્યો છે। 1ના 2 અને 2ના 4 થઈ કઈ રીતે કરવા તે મિત્ર ભૂપેન્દ્રસિંહને સારું આવડે છે તેવું કહેતા નજરે પડ્યા છે। કોઈએ ચિંતા કરવાની જરૂર નથી તેવું ધારાસભ્ય કહી રહ્યા છે। જેણે રૂપિયા ડબલ કરતા આવડે તે બધું જ કરી શકે તેવું પણ કહી રહ્યા છે ધારાસભ્ય। સાંભળો। તો ધવલસિંહ ખુદ આપણી સાથે જોડાઈ ગયા છે। આપનું સ્વાગત છે ધવલસિંહજી। આપનો એક વિડીયો અત્યારે સામે આવી રહ્યો છે કારણ કે મહાઠગની એક બાદ એક કુંડળી હવે જે રીતે ખુલી રહી છે આ વિડીયો અંગે પહેલું રિએક્શન આપનું શું છે? સંધ્યાબેન પહેલા તો ન્યૂઝ 18 નો આભાર માનું છું। તો સારું થયું કે મારા વિડીયોને ચલાવીને તમે એનું સ્પષ્ટીકરણ મારી જોડે માંગ્યું છે। ખાસ વાત તો એવી છે કે જે રીતે વિડીયો ચાલુ છે વિડીયોમાં શૈક્ષણિક સંસ્થાના એક ઓપનિંગ પ્રસંગમાં હું હાજર રહ્યો અને હું એકલો નથી। એ સ્ટેજ ઉપર ઘણા બધા કહેવાય ને કે ગવર્મેન્ટના અધિકારીઓ, ઘણા બધા રાજકીય આગેવાનો, ઘણા બધા સ્ટેજ ઉપર ઉપસ્થિત છે। હું તો 9મા 10મા ક્રમનો મહેમાન હતો અને શિક્ષણનો જીવ છું, જાહેર જીવનની અંદર માનવા વાળો વ્યક્તિ છું। એટલે મારી જોડે તો કોઈ ફોટા પણ પડાવતો હોય, મારા કોઈ પ્રોગ્રામની અંદર ઉપસ્થિત પણ રહેવાનું હોય। આ તો હમણાં જ ખબર પડી આપના માધ્યમથી ને ટીવી અને ચેનલો અને CID ક્રાઇમના માધ્યમથી કે આ પ્રકારનું એમના પર ચાલી રહ્યું છે। આવું કોઈ મને અગાઉ કોઈની ફરિયાદો આવી મને મળી હોત તો સ્વાભાવિક છે કે હું કોઈ પ્રસંગમાં ઉપસ્થિત ના રહેતો। પરંતુ આપ સ્ટેજ ઉપર તેમના વખાણ પણ કરી રહ્યા છો। આપ પહેલેથી તેમને જાણતા હતા? ભૂપેન્દ્રસિંહને જાણતા હતા ઝાલાને? હું એ જ વાત કરું છું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને મીડિયા જગતની અંદર પણ રાજકીય મોટા આગેવાનો વતી મેડલો અને સન્માન કરવામાં આવ્યું છે। પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકેનો એમને દરજ્જો આપવામાં આવ્યો છે। એટલે સ્વાભાવિક છે કે કોઈ પ્રોગ્રામની અંદર કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ બોલાવતું હોય ને એમાં મારાથી પણ મોટા રાજકીય આગેવાનો ત્યાં ઉપસ્થિત હોય એટલે મારે ત્યાં ઉપસ્થિત રહેવું જોઈએ ને હું એ દ્રષ્ટિથી આ જગતની દ્રષ્ટિથી હું એમને ઓળખતો હતો। ઘણા પ્રોગ્રામોમાં અમારે ભેગું થવાનું પણ થયું હોય કારણ કે જાહેર જીવનનો હું વ્યક્તિ છું અને હું એ પ્રોગ્રામની અંદર એમના ગ્રોમર હાઈસ્કૂલના ઓપનિંગ પ્રસંગે હું ત્યાં ઉપસ્થિત હતો અને મેં ત્યાં ક્લિયર વાત કરી છે કે ભૂપેન્દ્રસિંહે જેમ પ્રોગ્રેસ કર્યો છે અને સંસ્થા કોઈ પણ ટેક ઓવર કરતું હોય અને કોઈના પ્રસંગમાં જઈએ તો વખાણ તો કરતા જ હોઈએ છીએ। નહીં પણ જાણી ખોટા વખાણ તો નથી કરતા ને ધારાસભ્ય થઈને અથવા તો જે પણ આ પોસ્ટ પર એ સમયે જે તે સમયે હોય તો આ ખોટા તો આપણે વખાણ નથી કરતા હોતા। હું કોઈના ખોટા વખાણ કરતો જ નથી। હું તો જે સત્યતા છે આજે કોઈની ફરિયાદ આવે ને એમ કે સાહેબ મારા તકલીફ છે અને એમ કે મારા પૈસા ફસાયા છે તો હું આજે પણ એમના માટે લડું જ છું। બરાબર। પછી એ ગમે તે વાત હોય, પછી કોઈની જમીન મારા વિસ્તારની અંદર કોઈ આવીને ખોટું કરી ગયું હોય ને જમીન ઘસી ગયું હોય તો હું એની આગળ ખભેથી ખભો મિલાઈને પછી કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય।